સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દેદારોના નામ જાહેર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે વડોદરા જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। નવા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ મહત્વપૂર્ણ પદો માટેની નિમણૂકો જાહેર થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। જાહેર કરાયેલા નામો મુજબ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે જ્યોત્સના રબારીની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે કમલેશ પટેલની પસંદગી કરવામાં આવી છે। આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલા, શાસક નેતા તરીકે રાકેશ ઠાકોર તેમજ શાસક પક્ષના દંડક તરીકે મનીષા પરમારના નામોની જાહેરાત કરવામાં આવી છે। નવી ટીમની જાહેરાત બાદ હવે જિલ્લા વિકાસ વિવિધ કામોને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।